प्रार्थना करें। सर्वशक्तिमान हमारा आकाशवासी पिता प्रभु, आभार मानता, स्तुति करता, आनंद में, उत्साह में प्रभु मैं तमारा चरणों में आवीए छे अने जेम तमारुं वचन कहे छे के दुनियाना कोई पण महल में रहेवा करता तमारा घर नहीं आगळ पहरेदार बनवू अमने वधारे पसंद छे। अमे तमारा आंगणा में आव्या छे प्रभु, अमारा जीवननो तमे स्वीकार करो प्रभु। आगळनो आ जे समय छे अत्यारे संपूर्णपणे अमे तमारा हाथमां सोंपाईए छे बाप। आभार मानीए छे प्रभु के प्रार्थनानी टोळीने तमे आजे અહીં આવવાની शक्ति, समय, बळ सगळું પૂરું પાડ્યું અને એ પ્રાર્થનાના બળ રૂપે, એ પ્રાર્થનાના એ ફાઉન્ડેશન એના પાયા રૂપે પ્રભુ અમારી મીટિંગનું આજે સંચાલન થાય એવો અમે માંગીએ છીએ। આભાર માનીએ છીએ કે પ્રભુ અમે પ્રત્યેકને જુદી જુદી રીતે તમે આજે દોર્યા છે, ચલાવ્યા છે। અમારા જીવનમાં પ્રભુ તમે ઇન્ટરેસ્ટ લીધો છે, हमारा जीवन में इंटरेस्ट लईने तमे नानामां नाना कार्योमां तमे अमने मददरूप थया छो। ए सगळामांथी पार पाडीने तमे आजे अमने अहींया लई आव्या छो ए वातोने माटे पण तमारो आभार मानुं छुं प्रभु। अनिलभाईने अने सव्याबेनने फरीથી તમારા હાથમાં સોંપીએ છીએ। કાંતિ અંકલ અને નીરુ આંટી કે જેઓ એમને આજે લઈ ગયા, એમની સાથે हमने जे हॉस्पिटालिटी प्रभु अपनी मेहमानगति करी हमारा सही सलामत समयसर लाव्या छे एमने माटे पण आभार मानीए छीए अने ए ज रीते आवनार दिवसों माटे पण प्रभु ए ज प्रार्थना दरेक व्यक्तिओ दरेक कुटुंबोने माटे अमे मांगीए छीए। अनिलभाई ज्यां कई जाय एमनी मुसाफरी दरमियान, एमना રહેવાસ दरमियान प्रभु तमे एमनो ख्याल राखजो, एमनी संभाळ लेजो, एमने शक्ति पूरी पाडजो अने प्रभु एमने जे जरूरियातो छे ए सगळी तमारा अखूट भंडारमांथी पूरी पाडजो एवो अमे मांगीए छीए, जेथी करीने एमनुं जे कार्य अमारी समक्ष तमारा वचनो लाववानुं छे एने तेओ पूरतो न्याय करी शके। बाकीना समयमां अमे तमारा हाथमां सोंपीए छीए। केवळ तमारा नामने मान ने महिमा आपवाने माटे प्रभु तमे अमने तैयार करो। तमारा गीतो, तमारा वाणी, विचार, वर्तन अने तमारा सेवकना शब्दों द्वारा प्रभु आज अमे तमारुं नाम ऊंचुं बनावी शकीए एवुं तमे थवा देजो। जो रस्ता में આવી રહ્યા છે એમની સાથે તમે રહેજો અને જો નથી આવી શકે કોઈ કારણસર એમને પણ તમારો આશીર્વાદ આપો અને તમારી ઓળખ, તમારો એમની સાથેનો પ્રભુ વ્યવહાર તમે ચાલુ રાખજો। ફરીથી તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ બાપ, સાંભળો અને સ્વીકાર કરો, આમેન। સો હું અંકલને વિનંતી કરીશ કે પાયરને લીડ કરે। भजन संग्रहमांथी गीत नंबर 179 सगुमारे ईसु छे वालामां वालो। सगुमारे ईसु छे वालामां वालो, सगुमारे ईसु छे वालामां वालो, सगुमारे
નંબર 306 અમો આવ્યા આજ સૌ ખ્રિસ્ત નામે. Amoria
બધાને ફ્લાયર છે આ થીમ સોંગનું ફ્લાયર જેને કે જો કોઈનો હાથ ઊંચો કરશો જો ના હોય તો પાછળ એક્સ્ટ્રા કોપીઝ છે થોડું ગીતની કોપી આપશો જેમને જોઈએ આ ગીત આ અઠવાડિયા માટેનું થીમ સોંગ છે અને રોજ ગાવામાં આવશે એટલે કોપી રાખજો જે તમને મળે છે અને આ ગીત વખતે તમે ઊભા થઈને અમારી સાથે જોડાવ તો પ્લીઝ સ્ટેન્ડ એન્ડ જોઈન અસ અને હાથ ઊંચો કરજો કોને જોઈએ છે કોપી જીમી એક સેકન્ડ આપણે ઊભા થઈએ પ્લીઝ Masiha,
પાપીઓ તરીકે હાજર થયા છે આ અઠવાડિયા દરમિયાન આજના દિવસમાં અને આ કદાચ હાલની ઘડીમાં પ્રભુ તમે અમારા માટે તારણ લાવ્યા છો અમે પાપીઓ તરીકે પ્રભુ એ તારણનો સ્વીકાર કરીએ એના માટે અમારા પ્રત્યેકના દિલોને અમારા હૃદયોને અમારા જીવનોને તમે પ્રભુ સ્પર્શ કરો તમે ખુલ્લા કરો પ્રભુ આજના દિવસનો જે સંદેશો તમે અમને આપવા માંગો છો એના માટે તમે અમારા હૃદયોને ફળદ્રુપ જમીન જેવા બનાવો જેથી કરીને એમાં એ વચનો ઊંડા ઉતરે અને 100 ગણા શું 1000 ગણા લાખ ગણા ફળો પ્રભુ અમારા જીવનો દ્વારા તમારા રાજ્યમાં વધારાય ઉમેરાય એવું તમે થવા દેજો બાકીના સમયમાં પ્રભુ હું પ્રત્યેક તમારા હાથોમાં સોંપાઈએ છે યુ આર ધ ઓનલી વન યુ આર ધ ઓડિયન્સ બીજું બધું અમે બંધ કરીને તમારા મુખ ભણી અમે નજર કરીએ છીએ પ્રભુ સગળા વિચારોને સગળી દુનિયાની બાબતોને અમારી આગળથી તમે અત્યારે દૂર કરો એવું અમે માંગીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કે જેમના નામમાં સગળી વાતો શક્ય છે એમના નામમાં માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરો આમેન બેસી જઈએ Just a couple of brief announcements, and I'm going to request Bishop Anil Sarwan to come lead us in the word from the Bible, and then bring God's word to us. ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારો આવકાર
રેવરન્ડ પરિમલ રોય એમને આપણે યાદ રાખીએ પ્રાર્થનામાં. તેઓ અત્યારે ન્યુયોર્કમાં આવી જ જાતની સેવાઓ આપી રહ્યા છે. અકોર્ડિંગ ટુ ધ ટાઈમ ઇટ્સ પ્રોબબ્લી ઓવર ધેર, બટ એમને જરૂરથી પ્રાર્થનામાં ધરી રાખીએ. આપ સર્વ આવ્યા છો એના માટે આભાર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે એક થઈ શક્યા છે આજે આજની ઘડીમાં. થેન્ક યુ વેરી મચ. પ્રેઝ ગોડ. રોજની સભાઓ આજથી સેટરડે સુધી 7 વાગે every day, અને 6:30 પ્રેયર ગ્રુપ અહીંયા મળે છે. આજે ઇટ વોઝ વેરી નાઇસ પ્રેયર ટાઈમ. તો તમને જો ઈશ્વર દોરે તો પ્લીઝ આવજો, પ્રેયરમાં જોડાશો, અને ઘરે બી તમે કરી શકો છો ઓબ્વિયસલી. સો પ્લીઝ એ આખી મિટિંગોને તમારા પ્રેયરમાં ધરી રાખજો. અને ખાસ કરીને આપણા બિશપ અનિલ સરવનને તમે બહુ જ તમારી પ્રાર્થનાઓમાં ધરી રાખો તો સારું. અને આઈ નો ખૂબ જ જવાબદારીઓ એમની ઇન્ડિયાની બી અહીંથી બેઠા બેઠા સંભાળે છે, પ્લસ આ જવાબદારી બોલવાની. અને તમે જાણો છો એમ જુદી જુદી જગ્યાએ મુલાકાતોએ જવાની, તો શક્તિ, સામર્થ્ય, બળની જરૂર છે. એમને ઈશ્વર પૂરું પાડે એવું અમે ખાસ માંગીએ છીએ. ફરીથી બીજી કોઈ જાહેરાત નથી, પણ જમવાની ખાસ વ્યવસ્થાનું એક કહી દઉં કે તમે રોકાજો. દરરોજ કોઈ જુદા જુદા કુટુંબો તરફથી જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. I know a lot of you will be from work. તમે કામ પરથી આવો છો એટલે મહેરબાની કરીને રોકાશો. And we are going to try to wrap up quick so everybody can get out in time and get to work and all that. અને ઈસ્ટરના દિવસનું સભા 11 વાગે અહીંયા જ મળશે બપોરે, અને એ દિવસે catered lunch છે. So again, this is the only announcement we have. I will just request now, Bishop Anil, please come forward and bring us the word. Well, good evening to all of you, and greetings to you all in the name of Jesus Christ. Karekar, you know, I can't believe that there are so many people here this evening, and પ્રભુનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. તમારી જે ભાવના છે, તમારી જે દુઃખ સહન સપ્તાહ દરમિયાન તમે લોકો સમય કાઢીને તમે આવો છો, તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને મને ખાતરી છે પ્રભુ તમને આશીર્વાદ આપશે, અને ચોક્કસ એનો આશીર્વાદ તમે પામી શકો છો. ગઈકાલે મેં કીધેલા જેમ ટોનીભાઈ મારી સંદેશા પછી જસ્ટ ગુજરાતીમાં કહે છે, અને ગઈકાલે એમને મેં રિક્વેસ્ટ કરેલા અમે લોકો 3 મિનિટ, પરંતુ અમુક લોકો કહેતા થોડું વધારે ટાઈમ આપો તો સારું, એટલે આજે એમને 4 મિનિટ આપીશું. અને you know, it was very good. He did a very good job, and I appreciate Tony your prayer, and I would request you to please do that. કારણ કે આજે છે ને I need to speak more in English because I find it a little bit difficult to express in Gujarati. So I would appreciate if you could kindly explain. Okay? So this is Passion Week. Passion Week દુઃખ સહન સપ્તાહ ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ, રાઈટ? ખજૂરીનો ભાનુવારથી, you know, even up to the Holy Saturday and up to the Easter Sunday, everywhere, ફક્ત ગુજરાતમાં નથી પરંતુ બધી જ જગ્યા લોકો ભેગા થાય છે અને પ્રભુનો વચન સાંભળે છે. અને ખાસ કરીને આ સમય દરમિયાન પ્રભુનો દુઃખ, પ્રભુનો જે સંકટ, જે રીતે વધસ્તંભ પર પ્રભુ ગયા, એ બધી બાબતો લોકો મનન કરે છે. એ બહુ ઇમ્પોર્ટન્ટની બાબત છે, કારણ કે ઇતિહાસની અંદર તમે પ્રભુ ભોજન તમે લો છો ત્યારે પ્રભુ સ્પષ્ટ કહે છે, આ મારું પુનરાગમન સુધી તમે પાળ્યા જ કરો, મારી યાદગીરીની અંદર તમે પાળ્યા જ કરો, તમારું કરવાનું જ. એટલે એ યાદ કરવાથી પ્રભુનો દુઃખ, પ્રભુનો મરણ, વધસ્તંભ અને પુનરુત્થાન અને આપણા બધાનું પુનરુત્થાન એ બધું યાદ આવે છે, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ to remember the events which happened during the sufferings of Jesus Christ, but at the same time, you know, I just want to tell you what it means to us. Where પ્રભુએ દુઃખ સહન કર્યું અને પ્રભુએ, you know, he accomplished the salvation on the cross of Calvary. તારણની જે યોજના હતી
એ પૂરેપૂર કમ્પ્લીટ કરી નાખ્યો. એની અંદર કશું ઉમેરવાનું કોઈ કશું રહેતું નથી, કાઢવાનું કશું રહેતું નથી. ઇટ ઇઝ કમ્પ્લીટ. ઇટ ઇઝ કમ્પ્લીટ. હી હેઝ ડન ઇટ. પરંતુ વોટ ઇટ મીન્સ ટુ અસ. હવે તમે વિચાર કરો, તમે બધા જ એટલા દૂરથી આ જોબમાંથી અને કામમાંથી તકલીફ ઉઠાવીને દુઃખ તમે આવો છો. બટ it is my prayer that during this week, may the Lord touch all of us. If we can come very close to God, if we can really open to the voice of the Holy Spirit, if we can amend our ways, we all will get blessing. And if not, again, આપણો હૃદય કઠોર કરીને આપણે અહીંથી જવાનું છે એ સારી બાબત નથી. એટલે I just want to tell you friends that when we come into the presence of the Lord, પ્રભુની હાજરીમાં ગમે તે સમય ઘરની અંદર હોય, આ ઇન્ડિયન ચર્ચમાં હોય અથવા કોઈ ગમે તે ચર્ચ, અમેરિકન ચર્ચમાં હોય, ગમે તે જગ્યા તમે પ્રભુના હાજરીમાં હોય આવો છો, ત્યારે એક બાબત યાદ રાખશો, આપણું જે એટીટ્યુડ, જે વલણ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ એ જે એટીટ્યુડ રાખીને આપણે પ્રભુના હાજરીમાં ગમે તે જગ્યા જઈએ, I want to tell you that you will not at all receive God's blessings. ગમે તે જગ્યા. કારણ કે પ્રભુ એક જ છે. તમે ગમે તે જગ્યાએ તમે વર્શિપ કરો, એક જ પ્રભુ છે અને એ પ્રભુને અમે વિશ્વાસ કરીએ છીએ. અને કારણ why I am telling you is many times people they underestimate our services. Please don't underestimate any services. એની ભક્તિ સભા કદી તમે અંડરએસ્ટિમેટ ના કરતા. કારણ કે પ્રભુનું કામ જે રીતે પ્રભુ કરે છે એ કરે છે. So let us come in a very humble heart, attitude, and I want to tell you that God will bless us. See, when I was principal in Vasas, Gujarat, Bible Seminary માં દરરોજ ચાપલ ચાલતું હતું ત્યાં. Chapel ની અંદર whenever every day I used to attend the chapel, but honestly I am telling you, as I am standing in the presence of the Lord, કોઈ એક દિવસ એ ચાપલમાં એ છોકરાઓનું મૂલ્યાંકન કરવું અથવા કંઈક એનું સુધારો એ એટીટ્યુડથી હું ગયો જ નથી. ઇવન છોકરાઓ બોલતા હોય તો આઈ વેન્ટ ટુ ધ ચાપેલ, આજે પ્રભુએ આ છોકરાઓ મારફતે મારા માટે શું સંદેશા મૂક્યા છે. યુ અન્ડરસ્ટેન્ડ? સો I request all of you to please open to the voice of the Holy Spirit. પવિત્ર આત્માની વાણી, પવિત્ર આત્મા જ્યારે લોકોના સાથે વ્યવહાર કરે છે, કઈ રીતે વ્યવહાર કરે છે હું જાણતો નથી. અમે તો માણસ છે. પરંતુ whenever you keep open your heart and everything, then I am sure that you will be blessed. Okay? So what I am trying to do is, today I want to talk about lift your eyes. તમારા આંખો તમે ઊંચો કરો અને જો what the world is doing. આ દુનિયા આપણને માટે શું કરી રહ્યા છે, what the world is doing to us, I want you to look. And tomorrow I want to discuss about the topic where the sin is leading us. પાપ કઈ બાજુ અમને લઈ જાય. તમે આંખો ઊંચો કરો અને તમે જોઈ શકો છો. કારણ કે unless and until what we are going through and then bring the word of God, the message will become irrelevant. The message we need to apply the message to our day-to-day life, and that is why this evening I want to share where the word is leading to us, and tomorrow I want to tell where the sin will lead to us. And then on Wednesday, most probably as God leading, I have not yet decided. I have some topics. Let us be aware the warning what God is giving to us. I want to bring that warning, and then on Monday, Thursday, I want to talk about the events happened when the night Jesus was arrested. જે રાત્રે પ્રભુને પકડવામાં આવ્યા, કઈ બાબતો બની ગયા એ બાબતો ગુરુવારના દિવસે અમે જોઈશું. અને ગુડ ફ્રાઈડેના દિવસે I want to see how the cross is transforming us. Let's lift our eyes and see વધસ્તંભ શું કરે છે અમારા માટે. We will see that, and then God willing on Saturday I want to talk about judgment part, and then Sunday of course we will do the resurrection thing. So this is what I want to do the entire week, and unless the Spirit of the Lord tells me to divert and give some other message, I will stick to this, and this is what I have prepared. Ash Wednesday
એ રાખની બુધવાર કહો છો, ગુજરાતીમાં શું કહો છો? એશ વેન્સડે. એશ વેન્સડે થી 40 દિવસ સુધી we call it as Lent days, right? So Ash Wednesday na પહેલાનો દિવસ, in many places, especially in Goa, I know that it is known as the day of carnival. It is the day of carnival. Carnival means એટલે એનો અર્થ થાય, carni means it is something to do with the flesh. Herbivorous, carnivorous તમે જાણો છો, right? So carni means it is flesh. Whale means saying goodbye to flesh. Okay? Carnival એનો મતલબ થયો એ દિવસે એ લોકો શું કરે છે, એ સખત એ ખાવાનું પીવાનું મજા કરવાનું બધું કરવાનું અને પછી કહેવાનું ગુડ બાય ફ્લેશ. 40 દિવસ માટે ગુડ બાય, આવજો. થોડા અમેરિકામાં થતું જ નથી, પરંતુ ઇન્ડિયામાં તો થાય છે. હા, તો ગુડ બાય, આવજો ફ્લેશ, અને એનો કાર્નિવેલ. ધેટ્સ ફાઇન. And પરંતુ you know what I want to tell you friends is જે તમારી ભાવનાઓ છે, ઉપવાસ છે, એ બહુ બરાબર છે, તમે કરો બહુ, પરંતુ એ કરવાથી you need to come very close to God. Okay, that is extremely important. Now you know, એક વખત what happened was one hotel maid walks into the room to make the room ready for the next occupant. એક હોટેલની અંદર એક ભાઈ રૂમમાં જાય છે રૂમ તૈયાર કરવા માટે બીજા ઓક્યુપન્ટને આપવા માટે. પછી એમને ખબર પડે છે પહેલા જે કસ્ટમર હતા ત્યાં હોટેલમાં એ ત્યાં જ પડી ગયા અને એવું થયું હતું, યુ નો, હી વોઝ લાઇંગ ધેર ડેડ. એ મરણ પામેલા અને એક સુઇસાઇડની નોટ, સુઇસાઇડ થયેલી નોટ, આત્મહત્યાની નોટ ત્યાં બાજુમાં મૂકેલી. So this is not a story, this is what happened. Okay, and it was written something like this: I leave to society a bad example, I leave to my friends the memory of misspent life. સમાજને માટે ખરાબ દાખલો આપું છું અને મારા મિત્રોને માટે મારો જે જિંદગી બાકી હતી એને માટે હું દિલગીરી છું. I leave to my father and mother all the sorrows they can bear in their old age. આ વૃદ્ધ એજની અંદર મારા પપ્પા મમ્મીને જે દુઃખ હું પહોંચાડું છું એના માટે. અને I leave to my wife a broken heart and to my children the name of a drunkard and a suicide. You know? And I leave to God a lost soul that has insulted His mercy. So આ નોટ મૂકીને એ માણસ મરી ગયા. Why I want to remind you this evening is, you know, મારા વાલા ભાઈ બહેનો, એને ઘણા લોકો, you know, many people are going through this process. Many people, they get suicidal thoughts. આત્મહત્યા કરવાની વિચારો આવે છે, ડિપ્રેશનમાં છે, એન્ઝાઇટીમાં છે, ટેન્શનમાં છે, વરીમાં છે. ફક્ત તમે એવું ના માનતા, ફક્ત અમેરિકામાં છે, ભારતમાં પણ છે. You know, આજે you know, it is very difficult for us to cope up with all these situations. Everybody has their own, every family has their own problem. તમે એવું ના માનો પહેલા લોકો સારા છે, અમે ખરાબ છે, ને એવું નથી. દરેક વ્યક્તિ, you know, they all have their problems, one or the other problems. And I have come across in my ministry so many people, those who wanted to finish their life. I have come across with so many people. I have come across with so many people having so many different problems. But my question is this evening, how are we relating to God? How are we supposed to cope up? આ પ્રભુનો વચન અમને કેવી રીતે ઉત્તેજન આપે છે, દિલાસો આપે છે, એમાંથી ઉપર બહાર લાવે છે. See, that is very important because we all have to live in this world. We all have to live in this world. So that is why I want to tell you, lift up your eyes. You know, દાઉદ ભક્ત શું કહે છે? I lift up my eyes to the hills. મારા આંખો પર્વતો તરફ ઊંચો કરીશ. કહે છે. હવે તમે મને બતાવો, when can you lift your eyes? When can you lift up your eyes? તમારો આંખો તમે ક્યારે ઊંચા કરી શકો છો? પર્વતો ઉપર નહીં, જ્યારે તમે
નીચે પડો છો ને, when you are in valley, ખીણમાં ગુજરાતીમાં વેલી ને શું કહો છો? ખીણ. જ્યારે ખીણની અંદર તમે હો છો ત્યારે તમે ઉપર જોઈ શકો છો. જ્યારે દાઉદ ભક્ત કહે છે I lift up my eyes, that means he has already fallen down. He is already in difficulties. મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, આંસુમાં છે, અને એ કહે છે lift up my eyes, lift up my eyes. No, so that is why I want to tell you, all these things they write out of their experience. અનુભવથી એ લોકો કહે છે બાઇબલની અંદર. So he has gone through a lot in his life, and now he is telling, Lord, I am helpless, Lord, I am desperate, Lord, I am nothing, Lord, I am zero, Lord, without you I can't do anything, I want you, I am lifting my eyes to you. એનો મતલબ એવું તો પ્રભુ હવે તમે આ પેલા those lepers, રક્તપિત્યાઓ, એમાં શું લખે છે ત્યાં જ્યારે પ્રભુ ઈસુ આવે છે ત્યારે તેઓ એમના તરફ ઊંચો કરીને અવાજ ઉઠાવે છે જોરથી. they lift up their voice, है ना? that indicates પ્રભુ અમે હેલ્પલેસ છે, પ્રભુ બધા અમને ત્યજી દીધા છે, મૂકી દીધા છે, અમે સમાજથી બહાર છે, અમારા માટે કોઈ નથી, દયા કરો, have mercy on us, અમારો ઉપર દયા કરો. હું માનું છું બાઇબલને સૌથી મોટો નમ્ર પ્રાર્થના હોય તો આ પ્રાર્થના છે, પ્રભુ તમે ઉપર દયા કરો. So that is what he is telling. I am lifting up means, Lord, you have mercy upon me, I am in helpless situation, and we are on the way to the destruction. જ્યારે શું થશે અમે જાણતા નથી. અને વાલાઓ, I want to tell you that when problems comes, all comes at a time. બધા જ એક સાથે આવે છે, બધું જ. because I also experienced, you don't think that હું તો ઉપરથી પડેલો છે એવું નહીં. મારા કરતા તમારા કરતા વધારે પ્રોબ્લેમ અમે પસાર થઈ ગયા. A lot of problems we have gone through in our life because we are also human beings. અમે માણસો છે દરેક વ્યક્તિ. So please try to understand that, but the important point is, you lift up your eyes and see and what is happening. बहुत दुखनी बाबत. I don't know much about the context here in American context, but I know a lot in Indian context because I was a pastor, not after becoming bishop, because bishop થયા પછી લોકોના સાથે તે distance વધે છે, પરંતુ when we are pastors, we are very close with the people. They all come and they share a lot. And here અહીંયા પર જ્યારે હું લોકોનો મુલાકાત કરું છું, my intention is to spend time with the family, with prayer with them, to encourage them. That is my sole intention, so that ministry is not just preaching, but wherever we go, whatever we do, we want to exalt Christ and we want to bring people closer to Christ. That is extremely important. Okay? So think about the families, how the families are torn apart, how the children have become rebellious. What is happening? Satan, even churches have gone away from the presence of the Lord. Karwa Khatar, tradition, pranalika. It's a very sad thing. And Satan is reaping the souls, and the church has become the silent spectator. Harvest એ પ્રભુનો માટે અમે કરવું જોઈએ, પરંતુ શૈતાન કરી રહ્યા છે, and we have become silent spectator. So this indicates, friends, there is a danger ahead. Something is happening. We do not know what, so we have to be very careful, and we need to stop, and we need to come back to the Lord. So lift up your eyes and see what the word is doing. So what is this word? Why? I want you to please open your Bibles to 1 John. યોહાનની સ્વાર્થ નહીં, પરંતુ પહેલો યોહાન બીજો અધ્યાય. પહેલો યોહાન બીજો અધ્યાય. કોઈ ગુજરાતી બાઇબલના પાના નંબર બોલશો? પેજ નંબર 2, પેજ નંબર 239. ગુજરાતી બાઇબલની અંદર પેજ નંબર 239. ઓકે, 236 236.
अलग अलग बाइबल હોય છે ઓકે अलग अलग बाइबल હોય તો આ પહેલા પાનાની અંદર અનુક્રમણ છે ખોલો અને જો કઈ આવશે ઓકે પહેલો યોહાન બીજો અધ્યાય અને 15મી કલમથી 17મી કલમ સુધી આપણે બધા સાથે વાંચીશું બધા જ વાંચવા માટે પ્રયત્ન કરો અને સમજવા માટે પ્રયત્ન કરો કારણ કે આજે સાંજે હું સંદેશ આપું છું એ સંદેશાની અંદર છે ઓકે will you all please start can someone start it જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પર પ્રેમ નથી કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે જગતમાં તેની લાલસા જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. Can you read it one more time if you don't mind? Please read it one more time. જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પર પ્રેમ નથી કેમ કે જગતમાં જે સર્વ છે એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતા રહે છે પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. તો તમે જોઈ શકે જગત કેટલું ડેન્જર છે you know it can misguide us આ જગતની બાબત છે ને એક ગેરમાર્ગે લઈ જઈ શકે it will lead us to destruction that's why we need to be very careful that's why I said lift up your eyes and see where the word is leading us જગત કઈ જગ્યા આપણે દોરી લઈ જાય છે you know આજે આ જગતની અંદર જે બાબતો છે ટેકનોલોજી છે you know I am not against the technology because I also use the technology પરંતુ how you use technology for what purpose you use technology is very important you know આજે તમે કદાચ વિચાર કરો યંગર જનરેશનની વાત કરું છું ગૂગલ ના હોત તો શું થાત હા ગૂગલ મેપ ના હોય તમારું જીપીએસ એ ના હોત આજે આલામરની જગ્યા તમે બીજા કોઈ જગ્યા ગયા હોત ને it is fine because it gives you the direction it gives you the information it gives everything that's fine we are using it that's all right likewise I want to tell you friends the word of God is guide to us પ્રભુનું વચન અમને રસ્તો બતાવે છે કઈ દિશામાં જવાનું કેવી રીતે કેટલું જવાનું કેટલું નહીં જવાનું એ all this information is given in the word of God that is why it says you know we should be very careful where the word is leading to us now the question is why we should not love the world જગતના ઉપર તમે પ્રેમ કરો કે છે રાઈટ ના પ્રેમ કરો why we should not કેમ જગતને પ્રેમ નહીં કરવો જોઈએ એ સવાલ આવે છે ને કેમ આટલું બધું જગતમાંથી આપણને મળે છે ને બધું મળે છે કેમ પ્રેમ ના કરવો જોઈએ so what I want to do is we should not love the world first let me tell the first point we should not love the world because of what the world is we should not love the world because of what the world is જગત જે છે એના લીધે અમે એનો જગતના પ્રેમ ના કરવો જોઈએ so what is the word we are talking about કયા જગતની આપણે વાત કરી રહ્યા છે you know Jesus says do not love the world or anything in the world if anyone loves the world the love of the Father is not in him જગતને તમે પ્રેમ ના કરો અને જે વ્યક્તિ જગતના પ્રેમ કરે છે ઈશ્વરનો પ્રેમ ઈશ્વરનો એ એમની અંદર નથી so what is this word we are talking about આ કઈ જગતની વાત છે how it is composed what it is composed of it is in a composition so આ જગતની composition શું છે and I am not giving the dictionary meaning પરંતુ બાઇબલની અંદર જગતને માટે ત્રણ અર્થ છે એ ત્રણ અર્થ તમને બતાવું છું સૌપ્રથમ you know the first fundamental way in which the word is used to denote to indicate it is a physical universe the world as it appears to the eye the material universe which includes the earth everything
that God has created. સમજણ પડી તમને? આ ફિઝિકલ યુનિવર્સ તમે આંખોથી દેખાય છે, આ જગત છે. This is universe, a material universe which you can see. We are living in this world. એટલે પ્રેરિતોની કૃતિની અંદર આ પ્રમાણે લખ્યું છે, God made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in the temples made it with hand. That is the word, physical word we are talking. Romani અંદર લખ્યું છે, for the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. So what we are talking, the Bible talks about the universe. આ દુનિયાની વાત કરે છે. This is one meaning. और બીજો meaning થાય છે, the word means it applies to the people, those who reside in it. આ જગતની અંદર જે લોકો છે ના, એના માટે પણ આપણે જગત કહે છે, the word of mankind. Word of mankind. અમે તમે વિચાર કરો, he was in the world and through the word was made through him the world did not recognize. It means mankind did not recognize Jesus Christ. અને યોહાન 3:16 ની અંદર શું કહે છે? દેવે જગત પર એટલે ફિઝિકલ જગત પર નહીં, જગતની અંદર જે માણસો છે, જગતની અંદર જે માણસો છે એમના ઉપર પ્રેમ કર્યો. That is the meaning of that second meaning I am telling you. It is not just the physical, but also it is the humankind, mankind. જગતની અંદર છે એના વિશે ઉલ્લેખ કરે છે. So God so loved the world that he gave his only begotten son. જગતે દેવે જગત ઉપર એટલું બધું પ્રીતિ કરી, he gave his only son. See, on one side he said, you don't love the word. Now he says, you love the word because he loves the word. You understand the meaning? What he is trying to say? Difference between the physical and the humankind. Okay, now there is another meaning. ત્રીજો એક અર્થ છે જગતની અર્થ. This is very important. This usage કદાચ every day, દરરોજ અમારા વાર્તાલાપની અંદર we hear this. હવે દાખલા તરીકે તમે ટીવી વોચ કરતા હોય, when you are watching the TV, sometimes many times you understand, you heard the TV announcer saying, don't hang on, don't turn off. Now we bring you the news from the world of sports. સાંભળ્યું છે તમે? The world of politics, the world of finance. કહે છે એનો મતલબ એવું નથી બીજા કોઈ પ્લેનેટ છે, ના, એનો મતલબ બીજા કોઈ પ્લેનેટ નથી. We are going to bring you the news from the world of sports. એનો મતલબ એવું થયું, આ જે સ્પોર્ટ્સ ચાલે છે, આ સ્પોર્ટ્સની પાછળ એક સિસ્ટમ છે. એ સિસ્ટમ આ સ્પોર્ટ્સને ચાલુ રાખે છે. જે ફાઇનાન્સિસ વર્લ્ડ છે એના પાછળ એક સિસ્ટમ છે. ये सिस्टम अक्को फाइनेंस ने चलावे छे. That you need to understand. That we need to be very careful. That's why I want to tell you, friends, there is a system which is working behind. You need to understand that. It's a visible and there is a invisible. Invisible આંખોથી દેખાતું જ નથી, અદૃશ્ય છે, પરંતુ સિસ્ટમ છે. જે સિસ્ટમ પાછળથી કામ કરે છે, કોઈ દેખાતું જ નથી. You don't know how that system is working, but some system is working behind this. Behind everything, always there is a system, and that system controls the world. That system controls the world. જે invisible અદૃશ્ય જગતની અંદર જે સિસ્ટમ છે, એનો consequences દૃશ્ય જગતની અંદર આવે છે. You understand? So Jesus calls Satan the prince of this world. कैसे? Prince of this world. આ સિસ્ટમનું જે કંટ્રોલ કરે છે, અંધકાર શક્તિ છે, જે ફોર્सेस ઓફ ડાર્કનેસ છે, એ ફોર્सेस ઓફ ડાર્કનેસ ને જે કંટ્રોલ કરે છે, એ સિસ્ટમના પ્રમુખ છે એ શૈતાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રિન્સ ઓફ ધીસ વર્લ્ડ.
તો તમે એવું ના માનો prince of this world means Jesus is not referring to the physical world. Jesus is not referring to the mankind because we all belong to Jesus. But આ એક સિસ્ટમ અંધકારની સિસ્ટમ છે, એનું કંટ્રોલ કરે છે એ Satan. I don't know how many of you know Satan works in a very very systematic way. તમે જાણતા નથી પરંતુ થોડું ઈશ્વરે મારું આંખ ખોલ્યું છે. I know they work in a very systematic way. Just like the military, how we have, they have hierarchy. All the devils, demons, they are, you know, they are in different levels. They have different territories given to attack people, to ruin their life. You know, the spirits, they destroy. They come into our mind. They spoil our mind. They spoil our relationship. They make our eyes blind. Many of you don't believe that. Ask God to open your eyes, you will realize it. So this is working on a very very systematic way. There are territorial demons. That is why I want to tell you, friends, when your pastor prays, when I pray for my area, that prayer is very powerful than any other person, because I am in charge of that area. So that is how, you know, he very systematically, Satan using people to fulfill all his evil purposes. Satan omnipresent nathi. Okay? Parantu he uses God's people to accomplish his purpose. So unsaved people belong to this world. જે લોકો પ્રભુને ઓળખતા નથી એ લોકો આ દુનિયામાં વાત કરજો એમાં એના સંબંધિત છે. જે unsaved people પ્રભુને ઓળખતા નથી. You know, let us not pass judgment on anybody. I will not do that. કોણ તારણ પામે છે, કોણ તારણ પામે નથી, ફક્ત પ્રભુજી જાણે છે. This is very very personal. Very personal. ઘણા લોકો બહુ ધાર્મિક દેખાતું હોય પરંતુ અંદર ખાને you don't know who are they. Only God knows that. That is why let us not pass that judgment on anybody. Kharab se, no, don't do that. Don't ever do that. Because only God knows who is saved and who is unsaved. But what I am trying to tell you is, all unsaved people, je lokono taran thaya nathi, they all belong to this world. And that's why Prabhu su કહે છે, if the world hates you first, keep it in mind, it has hated me first. કદાચ આ જે દુનિયા તમને you know hate કરે છે, તો તમે વિચાર કરો એ સૌપ્રથમ મને પણ હેટ કરે છે. So don't worry about that. So a true Christian is a member of human world. A true Christian is a member of human world, and he lives in the physical world, but he does not belong to the spiritual world, that is of Satan's system of opposing God. Okay? A true Christian does not belong to this world with what I'm talking. Even though he is a member of human world and he lives in the physical world, but he does not belong to this world what I am talking. Therefore, I want to tell you, friends, we cannot be friend of God and we cannot be friend of Satan. તમે ગુજરાતીમાં કહો છો ને, આ દૂધમાં દહીંમાં પગ મૂકવાનું. મૂકવાનું નહીં મૂકવાનું? નહીં મૂકવાનું. We can't do that. You know, that is what it talks about. That is why this is why we should not love the world, because of what the world is. I hope that you understood what I am trying to say, right? So because this is what world is, the prince of darkness, the system working, all evil thoughts, evil thinking, everything comes from there. That's why Proverbs ની અંદર શું લખે છે, તમારા જ્ઞાન તમારા બુદ્ધિના ઉપર આધાર ના થાઓ. कैसे? Don't depend on your own understanding. Don't depend on your own wisdom. Because by nature we are evil, and if we depend upon our own understanding, if we depend upon our own experience, we come very close to evil. You trust in the Lord. You trust in the Lord. Okay, now secondly, why we should not love the world is because what the world will do to us.
what the word will do to us. Jagat, હવે તમને ખ્યાલમાં આવ્યો ને જગત એટલે હું શું કહું છું. You keep it in mind what I'm talking when I'm referring to the word word, W-R-L-D, word, Jagat. Okay? So I said we should not love the word because what the word will do to us. આ જગત આપણને માટે શું કરે છે એ યાદમાં રાખો અને એના લીધે એનો આપણે પ્રેમ ના કરવું છે. નો જગત શું કરે છે આપણને, what it is doing to us, what is it doing to us. I want to tell you the word is, you know, આ જગત છે ને બહુ deceitful છે, બહુ deceitful, cheating, deceitful. તમને ખબર જ નહીં પડે. You know, it wants to take you away from the presence of the Lord. ઈશ્વરના હાજરીથી તમને દૂર લઈ જવા માટે પ્રયત્ન કરે છે. તમારા આંખોમાં સારું દેખાડે છે પરંતુ સારું હોતું નથી. Don't trust the word. Don't trust it. There are false attractions. You are trapped. And there are so many attractions in this world. You know, સૈતાને એટલું બધું attraction આ દુનિયાની અંદર મૂક્યા છે ને, કંઈક ને રીતે આપણે પકડી લેવામાં પકડશે. ને એક વખત વાસદની અંદર અમે હતા. You know, I was just sitting in my room and observing there was a metal pole. metal લોખંડનું જ એક પોલ હતું, થાંભલા મેરેજમાં થાંભલા ઉપર એ નહીં, એ મને ખબર છે, પણ એમાં લાકડાનું હતું. પણ હવે લોખંડનું હોવું જોઈએ મેરેજમાં, પણ કામ આવશે પછી. પરંતુ ત્યાં છે ને એક સ્ક્વિરલ શું કહું, ખિસકોલી, એક I was observing, એક ખિસકોલી છે ને, you know, it was trying to come up. અને હું જોતો તો એનો અડધો સુધી આવે પછી નીચે પડી જાય. અને it was unable to climb. ને પાછળથી મેં વિચાર કર્યો ભાઈ આ કેમ ઉપર સુધી નથી જતો, એ ખિસકોલીને શું થયું છે. એનું જઈને જોયું, આ જે લોખંડની જે પોલ હતો ને થાંભલો, somebody has, કોઈ છોકરાઓ એનું કંઈક સ્લીપરી શું કહે છે તમે, લપસી જાય એવું કંઈક લગાવી દીધેલા. ગ્રીસ ઓઇલ તમે લગાવો ને, ગ્રીસ અથવા ઓઇલ તમે લગાવો અને તમે ચડવા માટે પ્રયત્ન કરો, તમે ખબર પડશે કોણ ચડશે ઉપર. યુ નો, એવા ગ્રીસ સૈતાન આ દુનિયાની અંદર મૂક્યા છે. તમે ઉપર જઈ ના જઈ રહ્યો તો ઉપર જાઓ તો નીચે જાય. મને કોઈ કીધું પાદરી સાહેબ આ તેલ તમે લગાવો તમને વાળ આવશે. મેં બહુ મુશ્કેલથી આ કેરળાથી તેલ મંગાયા, પણ જે હતું એ પણ જતો નહીં. આ ઇન્ડિયામાં છે ને ફેર એન્ડ લવલી બહુ ફેમસ છે. તમે માનો યા ના માનો, એક માણસ ફેર એન્ડ લવલી કંપનીમાં કેસ કરેલો કોઈ એ કહે છે તમે લગાવો તો સફેદ થશો તમે, તો સાંજે તો એ ઓરિજિનલ કલર. See fair and lovely, આ વસ્તુ આ દુનિયાની અંદર જે એડ્સ આવે છે ને, એડ્સ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. તમારા બ્યુટી ના માટે તે ઇન્ટરેસ્ટ નથી. they don't care. They are interested in your pocket. They are interested in your pocket, in your money. And that's why I want to tell you, friends, in the kingdom of God there is no misword. Okay? In the kingdom of God, not like that. Everybody, you know, we all prince, you know, in the God's kingdom. But what I am trying to tell you is, there are so many things in this world which Satan is attracting us and taking us away from the presence of the Lord. અને આ સદીની અંદર હું તમને કહું છું વાલાઓ, આ ઇવન અમેરિકા તમે એવું ના માનતા, ભારતની અંદર ઇન્ડિયામાં પણ because of the globalization, you know, everything is open, all global market is open, everything we get it in India. And this culture is destroying us. This culture, आज ये संस्कृति इन्हीं अंदर आवी चुका है. We are compromising. आ चालसे, आ बहुत danger word से गुजराती. चालसे word.
ચાલશે. સમાજની અંદર કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. Why? Because we are not giving priority to the word of God. પ્રભુના વચનને અમે આપી શકતા નથી. We are giving more importance to the culture. સંસ્કૃતિને અમે અગ્રિમતા, the priority અમે આપી રહ્યા છે, not to the word of God. That is why what is happening? Word of God, પ્રભુનું વચન નીચે જઈ રહ્યા છે, આ સંસ્કૃતિ ઉપર આવી રહ્યા છે. When પ્રભુનું વચન નીચે જાય છે, સંસ્કૃતિ ઉપર આવે છે, ત્યારે શૈતાનને અમે માન આપી રહ્યા છે અને ઈશ્વરને નીચે લઈ જાય. This is what is happening. It is deceiving, it is destroying. It is destroying. નાની નાની બાબતો માટે. No, where is the word of forgiveness? Where is the word of acceptance? Where is the word of coming back? Why have you lost all this? This is the word of God tells us. તમે પ્રભુના વચનમાં તમે આવો, પ્રભુનું વચન તમને પ્રભુના પાસે લાવશે. કારણ કે એટલું બધું પરાક્રમ વચન છે, એની અંદર તાકાત છે, એની અંદર શક્તિ છે, એની અંદર પાવર છે. And you need to experience that power in the word of the Lord. And we are not. It's very sad. Only church ની બાબતની અંદર we don't experience the power of God. અને બાકીના દુનિયામાં બધું હા. ભારતની ઇન્ડિયામાં હું લોકોને કહું છું, ભાઈ you make some changes, you see that worship services are filled with the power of the Holy Spirit, and let people see God's power. This is very important. હવે દાખલા તરીકે તમે I don't think in ઇન્ડિયામાં પણ nobody uses the ambassador cars, nobody uses the Fiat cars, no. હવે બધાની પાસે હાઈટેક કાર્સ છે ત્યાં ઇન્ડિયામાં પણ. અહીં તો છોડો, અહીં તો છે જ કરું, પણ ત્યાં ઇન્ડિયાની વાત કરું છું. પણ જ્યારે ચર્ચમાં આવે છે, આ પ્રાણાલિકા પકડી જ રાખવાનું. You open this, the Holy Spirit is revealing the truth. There are so many changes. We need to make changes. We need to understand how the Spirit of the Lord is moving. How the Lord, then you need to catch up with things. Otherwise we'll be behind. We'll not understand it. So friends, I want to tell you, need to understand the power of God. એક વખત મુરાદાબાદમાં હું ગયેલો. I was preaching in Muradabad ની અંદર, મોટું ચર્ચ છે. When my preaching came, lots of people, you know that when Bishop goes, the church is always full and people, so many programs were there. And when they invited me to come and preach, the moment I went and stood on the pulpit, there was one lady, she was possessed with the evil spirit, and she started screaming in the church. Jor-jorti, bomb padwa lagya, she started screaming. I realized because she did not, Satan did not want me to preach the word. Disturbed, complete, whole church got disturbed. It was all Methodist church, no. But I knew it because I have handled such cases. So suddenly I told the people, they were very panicked. They said, what will happen? They wanted to drag her. I said, you don't do that. You leave her alone. So I made the choir to stand. And I said, all of you, I want you to do nothing but to start praising the Lord. પ્રભુની સ્તુતિ કરો. તમને કહું છું, choir members, તમે જ્યારે પ્રભુની સ્તુતિ કરો છો, ચમત્કારો થાય છે. જ્યારે તમે પ્રભુની સ્તુતિ કરો છો, પ્રભુ સાજાપણું આપે છે, ડેલિવરન્સ થાય છે. એ માણસોથી નહીં, કારણ કે you are bringing the presence of God very powerfully. So I told them, you stand up and you start praise and worship. They all started singing praise and worship. I said, all of you lift your eyes to the Lord and sing. Akhu congregation. Then I just went down. I didn't do anything. I just prayed over her. I just said, in the name of Jesus Christ, I said, I command you to come out of her. That lady fell on the ground. Church niche padi gayi. Then I told the people, don't look at her. Now you listen to the message. Akhu bhajan sabha puru thayu tya sudhi that lady was lying there quietly. And after the service, I went and I gave her hand and she stood up. Then I prayed for her. She was delivered. But what I am trying to tell you is, our God is almighty and there is power. Our God has that power, and I want you to understand that. So that is why,
it is very important to come out of this. So, Johann Sukeshe, everything in the word, craving of sinful man, the lust of his eyes, the boasting, and it all comes from, not from the Father, but from the Word. So John points out, the word system uses 3 devices to trap Christians. Lust of flesh, in Gujarati mein શું કહે છે? આંખોની લાલસા. No, first is lust of flesh. દૈહિક વાસના. Second one is lust of eyes, આંખોની લાલસા. And third is pride of life. Pride of life. એને શું કહે છે? જીવનનો અહંકાર. જીવનનો અહંકાર. So this is how Satan uses these devices and he wants to trap us. હવે આકાનનો તમે વિચાર કરો. જોશુઆની આર્મીની અંદર એકન, you remember આકાન ગુજરાતીમાં? No, he lust of his eyes. એ પેલા સિલ્વર બધા જોયું ને પછી એને ચોરી લીધા. એના લીધે they lost the war. It was lust of his eyes, right? Lust of his eyes. Dawood, he committed sin, adultery. It was the time when the king went for war, but this king, he did not go, and it was the lust of the eyes. And આજે મારા વાલાઓ તમને હું કહેવા માંગુ છું, આ ટીવીની અંદર ઘણી બધી માહિતીઓ, એટલું બધું માહિતી છે, એટલું બધું જંક છે. Some or the other, we are pumping all this junk into our mind. That is why our mind is getting corrupted. And young people, those of you here, I request you, you have to be very careful what you put into your mind. This word is giving you all these things. It is pumping bad music. It is pumping all things which will take you away from the presence of the Lord. It looks very good to your eyes. It looks very pleasant. You feel enjoy, but it's all temporary. It is all momentary. But remember that it takes you away from the presence of the Lord. Even pride, there are so many verses I will not say, but because of pride, always it says, first the pride, then the crash. The bigger they go, the harder the fall. So, do not love the word or anything in the word. If anyone loves the word, the lust of the Father is not in him. હવે Eden garden ની અંદર, when the woman saw that the tree was good food, જો તમે આ ત્રણે ત્રણ ત્યાં છે, આ ત્રણ ત્યાં છે. When women saw that the tree was good food, lust of the flesh. That it was pleasant to the eyes, lust of the eyes. And a tree to be desired to make one wise, lust of the pride. And she took and she ate it. Right? So the word will promote to nourish our fallen nature. The word will help Satan to finish his agenda. The word will take you away from the presence of the Lord. That is why I want to tell you, Satan and Holy Spirit, they never go together. Shaitan and Prabhu kadi સાથે જતા નથી. Light and darkness, it never goes together. Last thing I want to tell and finish. Why we should not love the word is because, first I said what the word is. Second I said what the word will do to us. જગત આપણને શું કરે છે. And ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું, we should not love the word because where the word is going, you understand what word I am telling you, where it is leading, where it is going, what is going to happen in the end to Satan and the kingdom of darkness and all the principal dark forces of the evil, what is going to happen to it in the end? The word is passing away. The word is passing away. Many people think that this word is permanent. My friends, I want to tell you, the word is not permanent. હું માનું છું અમેરિકા સૌથી વધારે મોટું અમેરિકાનું પ્રાઇડ હોય તો એ ટ્વિન ટાવર્સ 9/11, right? It is the તમે કહો અમેરિકાના નાક કહેવાય. Yesterday I was giving an example of Titanic. The New York Times said even God cannot sink that ship.
But what happened? What happened to the Twin Towers? What happened to Titanic? Nothing is permanent in this world. ગમે તે તમે એ લોકો આર્કિટેક્ચરનું હોય ને ગમે તે ટેકનોલોજી એ લોકો યુઝ કરે, my friends, I want to tell you that this is not a permanent thing at all. You need to understand that. One day, all systems, even though it looks twice, but the one who does the will of God will last forever. So that is why I want to tell you, Christians, believers, you must know that we all are pilgrims in this world. In pilgrims is okay? Yatrikos. Musafir. Right? Musafir. A transit visa છે, a green card નથી. આ દુનિયાની અંદર, I'm glad God has given you this citizenship and green card. Praise God for that. પરંતુ આ transit visa છે. We are in a transit launch from one place to another place. Transit launch. Why is it? So that visa we are having because our citizenship is heavenly citizenship. We are having heavenly citizenship. We are transit in this world. We are not permanent in this world, and we are going from here into the kingdom of God. So when the world system and its culture is gone, when godless materialism is forgotten, this planet is replaced by new heaven and new earth, and God's faithful servants will remain sharing God's glory for God and for all eternity. So my friends, this evening as I close, I just want to leave these thoughts to you. We do not know when our life will come to end. I wish and I pray that we all will have a very long life. But one thing I want to tell you, God has purpose for all of you to be in this country, in that particular family, in that particular church, in that particular area. God has a purpose. Don't compare yourself with the other family. I wish my husband जो हो तो सारो थे वो करना कभी सरकामणी करता नहीं, मेहरबानी करी नहीं. Nothing happens by accident. God has put you in that family. God, children, बालको, तुम्हारा पप्पा मम्मी ने ईश्वर है. Never you compare with other parents. The more you compare, the more you will sink down. ऊपर नहीं आवे तमे नीचे ज जसो. जितलू सरकामणी करो એટલું તમે અંદર જ જશો. Don't ever compare. But God has put you. God has a purpose for you, and God has placed you in a particular place, and He wants to accomplish through you. So Satan wants to blind us. Satan wants to destroy your relationship. Satan wants us to take away from the presence of the Lord, and ultimately he wants to rejoice. And then, he wants to see that we are depressed, we will have these suicidal thoughts, we are drained out, and all these things he wants to create problem for us. So it's left to you. Either you can accept the message or you can reject the message. I can't force you, right? It's left to you. Either you can accept it or you can reject it. If you think that you are all right, be all right. You are responsible for that. You are accountable for that. I'll conclude with this example. 1847 में एक doctor from Edinburgh, his name was Sir James Simpson. Sir James Simpson 1847 के अंदर एक क्लोरोफॉर्म इन्वेंट करा. क्लोरोफॉर्म कदाच नर्स बहनों तुम्हें ओळखो છો, right? It is used as an anesthetic ना. तो एक वक्त एडिनबर्ग में अंदर सर जेम्स सिम्पसन, a scientist, he gave a lecture in Edinburgh in an auditorium. So at that time घણા છોકરાઓ ભેગા થયા કારણ કે he did lot of other inventions too. Then they asked the question, sir, we would like to know what is the most notable discoveries you have made in your life. તમારો જીવનની અંદર સૌથી ઓછો સૌથી પ્રખ્યાત ફેમસ ડિસ્કવરી એ શું છે તમે અમને બતાવી શકો છો? So everybody thought that he will talk about
Chloroform. Because chloroform, it gave a new turn to the science. So Sir James Simpson, he said, the greatest discovery I have made in my life is when I found that I am a sinner and accepted Jesus Christ as my Lord and Savior, and that is the greatest discovery I have made it in my life. When I found that I am a sinner and I accepted Jesus Christ as my Lord and Savior, that is the greatest discovery I have made in my life. So friends, it's left to you. If you have not discovered, you discover it. આ દુઃખ સહન સપ્તાહની અંદર પ્રભુનો દુઃખ તો ખરું, પણ પ્રભુ કેમ દુઃખ કર્યા, પ્રેમ એમને દુઃખ ઉઠાવવું પડ્યું, કેમ વધસ્તંભ પર જવું પડ્યું, આ બધા કારણને લીધે આ જે દુનિયા કારણ I'm talking because of all these he went to the cross. So if you are not careful where the word is leading you, then you will not understand what Jesus has done on the cross. Shall we close our eyes? ફક્ત 2 મિનિટ આપણે લઈશું અને I request the choir to sing ધીરો મીઠો પ્રેમી આવા ધીમેથી તમે ગાઓ. પહેલો અને બીજો અને લાસ્ટ 3 શ્લોક તમે ગાઈ શકો છો અને બધા તમે આંખ બંધ કરો, પ્રાર્થના કરો અને મારા વાલાઓ આજે if you want to forgive somebody you can do that, but you cannot do it on your own, only by the power of the Holy Spirit. If you want to do reconcile, you can do that. તમે કરી શકો છો. અહીંથી જઈને તમે ફોન પર પણ તમે લોકોની સાથે વાતચીત કરી શકો છો અને જેમ પ્રભુના આત્મા મને દોરે જેમ આવતા દિવસોની અંદર વધારે તમને જણાવીશ, પરંતુ પ્લીઝ as you heard the word of God, please obey, come under the lordship of the Jesus Christ and do as the Lord leads, and I will tell you, you will have blessings, abundant blessings God will give you. Listen to this song slowly. Choir, please aa geet gao. मीठो प्रेमी आवाज प्रभु यीशु नो कोई सांभळो. Thank you, Jesus. Thank you, Father, for listening to our prayers. We want you to connect us, O Lord. Touch the hearts of the people, O Father. Church
આજે છેલ્લો ટકોરો થાય અમે જાણતા નથી પ્રભુ, પરંતુ એક બાબત અમે જાણીએ છીએ, જે વિશ્વાસુ લોકો છે પ્રભુ અનંતકાળ સુધી તમારા સાથે રહેશે. તમારો વધસ્તંભને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પાપને માટે પ્રભુ તમે જે કર્યું છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે વધસ્તંભ ના હોત અમે જાણતા નથી પ્રભુ અમારે શું થાત. પ્રભુ મંડળી ના હોત, આ સંગત ના હોત, આ સુંદર ગીતો ના હોત, અંતઃકરણથી તમારો આભાર માનીએ છીએ. અમને બચાવો પ્રભુ. આ જગતની અંદર, આ જગતના અંધકાર કામોથી તમે અમને બચાવો, અમને સંરક્ષણ કરો અને તમારા મહિમાને માટે વાપરો. ખાસ આ પ્રત્યેક વાલાઓને પ્રભુ તમે સંભાળો. કદાચ ઘણા લોકો મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, માંદગી છે, ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે, આંસુઓમાં છે. પ્રભુ તમે સહાયતા કરો. આજે રાત્રે તમે શાંતવન આપો, સારી ઊંઘ આપો, સાજાપણું આપો. તેઓના મારફતે તમે મહિમાન થાઓ. આભાર માનતા સર્વને તમારા હાથમાં સોંપાવીશ. અમારા પ્રાર્થના ત્રાતા ઈસુના નામમાં માગીશ માટે સાંભળો અને માન્ય કરો. ટોમકમને વિનંતી કરીશ કે નાનપણના માટેની ગીતની તૈયારી કરે, પણ એ પહેલાં જેમ અનિલભાઈ કહ્યું એ પ્રમાણે 4 મિનિટ આજે મને આપવામાં આવી છે. તો એનું પહેલું હું તમને એટલું જ કહીશ કે આપણે જે પ્રિવિલેજ ગણીએ છીએ, લાભો, લોકો જુદી જુદી વાતોમાં લાભો લેતા હોય છે. મને પ્રેસિડેન્ટને મળવાનો લાભો મળ્યો, મને આવા મિત્રો હોવાનો લાભો મળ્યો, મને કઈક જગ્યાએ હવાઈ જવાનો પ્રિવિલેજ લાભો મળ્યો. રાઈટ? હું તમને કહું છું મિત્રો, પ્રભુના વચનો સાંભળવા અને એમાં બી લોકોની સાથે શેર કરવા, એના જેવો લાવો કોઈ નથી. દરેક દુનિયાની વસ્તુની આ વાત પાર છે. ગઈકાલ આપણે કહ્યું હતું ને ભાઈ, બિયોન્ડ, દરેક વસ્તુની પારની વાત છે પ્રભુના વચનોનો લાવો માણવો. તો હું આભાર માનું છું ઈશ્વરનો કે મને આ લાવો એમણે આપ્યો છે. આજે ટૂંકમાં જે થીમ છે આખા અઠવાડિયાનું કે તમારી આંખો ઊંચી કરો, એ આપણે જોવાની જરૂર છે કે ઈશ્વરે આપણા માટે શું યોજના કરી છે, ઈશ્વર આપણને ક્યાં લઈ જાય છે. એમાં જ આપણે આજે આગળ વધ્યા. ગઈકાલનું હતું કે પ્રભુ ઈસુના આંસુ, રુદનની વાત હતી. આજે એમણે અનિલભાઈ એવું કહ્યું કે વધસ્તંભની સામે જોવાની એટલા માટે જરૂર છે કે ત્યાં પ્રભુએ આપણું તારણ સિદ્ધ કર્યું છે અને આપણે એ વધસ્તંભની વધુ નજદીક આવવાની જરૂર છે. દુનિયા આપણી સાથે શું કરે છે અને આપણી પર એ પાપોની કેવી અસર પડે છે, આપણને એ પાપો ક્યાં લઈ જાય છે, એના વિશે આજે અનિલભાઈ આપણી માટે શેર કર્યું. અને એવું કહે છે કે જે આપણું હૃદયનું વલણ છે એ ઈશ્વર જુએ છે, એટીટ્યુડ. કારણ કે આપણે પ્રભુનું વચન કહે છે કે ગોડ સીઝ ધ હર્ટ. તમે ભલે સારા દેખાતા હો, એક નહીં પણ 2 બાઇબલ કદાચ ઊંચકીને ચાલતા હો, પણ ઈશ્વર અંદર જુએ છે. રાઈટ? આજે અહીંયા આપણે બેઠા છે, પણ કદાચ આપણું મન કે હૃદય કશે બીજે ચોંટ્યું છે, તો એ પણ ઈશ્વર જુએ છે. અને એક સરસ વાત એમણે ઇન્ડિયાની વાત, પેલી કાર્નિવલ જે વાત કરી કે કાર્નિવોર આપણે જે કહીએ છીએ માંસાહારી, એની પરથી આ વર્ડ છે કાર્નિવલ, એટલે કે રાખનો જે